તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરતમાં પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી પ્રચાર કર્યો છે। પાટીદાર સમાજે રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કર્યા। પરસોત્તમ રૂપાલા સાથે ભરત બોગરા જોડાયા પ્રચારમાં। તો સુરતમાં સૌરાષ્ટ્રના મતદાતાઓને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો। પરસોત્તમ રૂપાલાએ સુરતમાં જાહેર સભાને સંબોધી અને પહેલા સુરત મિની સૌરાષ્ટ્ર હતું તેવું પણ જણાવ્યું। હવે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે। બીજા મતદારોને પણ પોતાના પ્રાંતમાં જઈ મતદાન કરવા માટે અપીલ કરી। પોતાના રાજ્યમાં જઈ ભાજપ માટે મતદાન કરવા માટે અપીલ કરી। सूरत एक एवी जग्या है कि अहींया हूँ शुरुआत में भाषणों करवा आवतो त्यारे हूँ बोलतो कि हूँ मिनी सौराष्ट्रनी अंदर भाषण करूँ छुं। ये त्यारे 95 2000 एवो समयगाळो हतो त्यारे अने हवे हूँ गर्वपूर्वक कही शकूं कि हूँ सूरत में बात करतो हो तो हूँ मिनी इंडिया में भाषण करी રહ્યો છું। કોઈ વિરોધ છે નહીં, બધા સાથે। રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે। સવારથી મળવાનું છે, બીજું કોઈ મીટિંગનું આયોજન નથી। કોઠારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના છે। પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ગરબે રમ્યા। ગોંડલના તુળસિયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ગરબે રમ્યા હતા। લોકોની લાગણીને ધ્યાનમાં રાખી માંડવિયા પણ ગરબા રમતા નજરે પડ્યા। ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગ્રામજનો સાથે ગરબા રમતા નજરે પડ્યા। લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। ખેડાથી મહત્વના સમાચાર। ખેડાના કપડવંજમાં પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું। લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ આરસી પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 5000થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દેવુસિંહ ચૌહાણે સમાજની શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગમાં લાવવા આહ્વાન કર્યું હતું। પાટીદાર સમાજની સ્વતંત્રતા પછીની બે પેઢીનો અવસર જે જોયો છે, જે ભૂતકાળ જોયો છે, પરિશ્રમ, સંઘર્ષ અને ત્યાગ જોયો છે, ત્યાર પછીની આ પેઢીનું દ્રશ્ય આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતને અને દેશને અને વિદેશને માર્ગદર્શન આપે અને ત્યારે ટાઈમ્સ સ્ક્વેર ઉપર એની ફિલ્મ ચાલે અને ટાઈમ્સ સ્ક્વેર પરની ફિલ્મ જોઈને દુનિયાને પણ સંદેશો જાય કે આ સમાજની સંગઠન શક્તિ છે। લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે। નેતાઓનો પ્રચાર જોરશોરથી રહ્યો છે, ત્યારે કેટલાક સમાજ દ્વારા સંમેલનના પણ આયોજન કરવામાં આવ્યું છે। મારી પાછળ તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે કપડવંજના। કપડવંજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખેડા જિલ્લા દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો 5000થી વધુની જનમેદની વચ્ચે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ, ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે સંમેલનની અંદર સમગ્ર ખેડા જિલ્લામાંથી જે કડવા પાટીદાર સમાજ છે, વિશ્વ ફાઉન્ડેશન, અન્ય પાટીદારો છે, તમામ પાટીદારો આગળ ઉમટી આવ્યા છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે હાલમાં સ્ટેજ ઉપર જે આરપી પટેલ સાહેબ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ હોય, આ તમામ નેતાઓ અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને એક મેસેજ ચોક્કસથી એક આપવા માંગી રહ્યા છે કે આગળ કપડવંજની અંદર પણ આ પાટીદાર સંમેલન દ્વારા ક્યાંક સમર્થન આપતા હોય તેમ નજરે પડી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા। તો ખેડાના કપડવંજમાં પાટીદાર સંમેલન યોજાયું। ક્ષત્રિય ધારાસભ્ય રાજેશ ઝાલાએ દેવુસિંહ ચૌહાણને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું। સામાજિક પ્રસંગમાં આડકતરી રીતે દેવુસિંહ ચૌહાણ માટે મત માંગ્યા। સૌને સાથે લઈ ચાલનારા આપણા નેતા એટલે દેવુસિંહ ચૌહાણ। ત્યારે આપ સૌ સમજી ગયા હશો એટલે કંઈ કહેવાની જરૂર નથી તેવું પણ કીધું। આપણે સૌએ સાથે મળી બને એટલો ટેકો આપવાનું છે। આપણા ઉમેદવાર દેવુસિંહજી પણ અહીંયા ઉપસ્થિત છે। સમાજનો કાર્યક્રમ છે એટલે કેટલીક મર્યાદાઓ છે, પણ આપ સૌ મારી વાતને સમજી ગયા છો અને આપ સૌને વધુ કઈ વિગતથી કહેવાનું હોય નહીં। આપ સૌના આશીર્વાદથી આ વિસ્તારનું નેતૃત્વ એ વર્ષોથી કરતા આવ્યા છે અને સમગ્ર સમાજને, તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળું વ્યક્તિત્વ એટલે દેવુસિંહજી। અને જ્યારે જ્યારે આપણા કપડવંજ અને કઠલાલ તાલુકાને જરૂર પડી ત્યારે આપણે સૌએ એમને જ્યારે પણ યાદ કર્યા ત્યારે એમણે આપણા પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે। ત્યારે આપણે સૌએ એમને મદદરૂપ થઈશું એ જ અભ્યર્થના સાથે। અને બીજું કે
આ સંસ્થા દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવતીકાલે બનાસકાંઠાના ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી આવશે. અશોક ગેહલોત ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર છે ત્યારે જ્ઞાનીબેન અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે છે. મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમમાં કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું. ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ પણ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે આ તરફ નર્મદા ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા અને તમામને માર્ગદર્શન આપ્યું હતું અને સાથે કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી. ચૂંટણીને લઈને મુખ્યમંત્રી નર્મદાની મુલાકાતે છે ત્યારે તમામ કાર્યકર્તાઓને પ્રચાર પ્રસારમાં જોડાવા માટે માર્ગદર્શન આપ્યું. તો વાત હવે તમારી બેઠક તમારી વાતની. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના કાપડ વેપારીઓનો મિજાજ સામે આવ્યો. કાપડ વેપારીઓ સત્તાધારી પાર્ટી સાથે રહેવા માંગે છે પરંતુ તેઓની કેટલીક માંગ છે. MSME આવ્યા બાદ વેપારીઓની હાલત વધારે કફોડી બની છે. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 3 મહિનાથી ધંધો ઠપ છે. નિયમોમાં સુધાર કરવા અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી. જો આ મામલે હવે નવા નાણાકીય વર્ષમાં ફેરફાર કરવામાં આવે તો ફાયદો થશે અને આ ઉપરાંત ઉઠામણા કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેના તરફ પણ ધ્યાન દોરવા માંગ કરાઈ છે. લોકશાહીના સૌથી મોટા પર્વની જાહેરાત એટલે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો મહત્વનો ઉદ્યોગ કાપડ, આ કાપડના વેપારીઓની ચૂંટણીને લઈને શું આશા શું અપેક્ષાઓ છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે સૌથી પહેલાં છે કહી શકાય રંગનાથ સાડા છે, આપણે એમની સાથે વાત કરીએ. રંગનાથભાઈ, आने वाले दिनों में लोकसभा के चुनाव आ रहे हैं, क्या आशा क्या अपेक्षा क्या कहना चाहोगे? देखिए, अभी तो लोकसभा चुनाव आप बात कर रहे हैं, आशाएं अपेक्षाएं बहुत ज़्यादा है और वैसे सरकार मालूम है सभी को कौन सी सरकार यानी स्थिर सरकार है, लेकिन व्यापारियों की अगर बात करने जाऊँ तो बहुत बड़ी एक समस्या खड़ी हुई है. जीएसटी कोरोना के बाद एक MSME एक्ट को लेकर के एक समस्या आई है कि इनकम टैक्स में एक 43BS करके एक सेक्शन आया है. उस सेक्शन के तहत व्यापारियों की ये हालात हो गई है कि 3 महीने का व्यापार खराब हो गया. रमजान की सीजन थी, उगादी की सीजन थी, स्कूल यूनिफॉर्म की सीजन थी, शादी ब्याह की सीजन थी, सारी सीजनें फ्लॉप गई है. मात्र 20 से 25% व्यापार हुआ है. जो भी माल गया है वो रिटर्न आ रहा है, क्योंकि सरकार ने एक कायदा लाए है कि 45 दिन के अंदर जिन्होंने पेमेंट नहीं किया उसके ऊपर जो भी उन्होंने परचेज किया उसको डिसअलाउ करके उनको इनकम टैक्स लगेगा 33%. उस डर से व्यापारी के पास पैसा नहीं है तो वो रिटर्न भेज रहा है. तो सूरत के व्यापारियों की हालत ककोड़ी हो गई है. क्या कायदा है उसमें फिर बदलने की बात की जाए? आपका नाम क्या कहेगा चुनाव को लेकर? मुकेश डागा. देखिए, चुनाव का तो माहौल है यहाँ पे, लेकिन व्यापारी जो वो हमेशा सत्ता पक्ष के साथ में रहना चाहता है और हमारी बात भी सुनी जाती है और हमारी बात भी ठेर तक पहुँचती है. लेकिन अभी जैसे भाषण बताया MSME को लेके इस बार हमारी पूरी सीजन ये सब फ्लॉप हो गई है, कवर करती है. वो सीजन MSME को लेके खत्म हो गई. इसमें थोड़ा व्यापारियों में रोष है. यूनिवर्सिटी की काफ़ी समय से मांग चल रही है, हम लोग काफ़ी समय से इसी मांग, लेकिन वो हमारी पूरी नहीं हुई है. और बहुत पहले मांग की थी भाई आर्थिक अपराध शाखा का यहाँ पे गठन किया जाए, वो उसका नहीं हुआ. तो आने वाले जो भी नए रहेंगे उनसे हमें यही है कि जो हमारी मांग है और सबसे बड़ा मार्केट आज है और रोजगार देने में भी सबसे अच्छा आता है इसका नंबर, तो उसके ऊपर सुनवाई होनी चाहिए. પણ અત્યારે અમારો મૂળ વિષય છે એ MSME ને લઈને સરકારે એક કાનૂન જે બહાર પાડ્યો છે MSME ને લઈને, એમાં બહુ મોટી પ્રોબ્લેમ આવી રહી છે વેપારીઓને. એની અંદર મોટી પ્રોબ્લેમ એ છે કે વેપારીઓની એની અંદર મેન્યુફેક્ચરર અને સર્વિસને તો જોડવી દીધું છે પણ ટ્રેડિંગને એનાથી બહાર રાખી દીધું છે, જેનાથી એવું થાય છે કે જે મેન્યુફેક્ચરર તમે સમજો કે માલ બનાવે છે એ પોતાના ઘરે નથી રાખતો. જ્યાં સુધી એને એ હોલસેલર અને રિટેલર ત્યાંથી ઉપરથી પેમેન્ટ નહીં આપશે તો એ અહીંયા એના આગલા મેન્યુફેક્ચરને કેવી રીતે 45 દિવસમાં ચૂકવશે? तो आ एक बहुत मोटी प्रॉब्लम है. सुभाष जी, क्या बोलोगे? चुनाव आ रहा है, क्या आशा है क्या अपेक्षा है सरकार से? आशाएं तो बहुत है. कृषि के बाद में सबसे ज़्यादा रोजगार देने वाला कपड़ा बाजार ही है. MSME जो कानून आया है
उसकी वजह से पिछले 3 महीने से कोई व्यापार है नहीं, सब अपने घर का खा रहा है, किसी के एक पैसे की कमाई है नहीं, बाहर गांव के व्यापारी मंडियों में आ नहीं रहे हैं, तो स्थिति तो बड़ी गंभीर है। जो भी सरकार आवे कपड़ा बाजार के लिए कुछ करना चाहिए उन्हें। છેલ્લા 10 વર્ષમાં કપડા ઉદ્યોગમાં જે રીતે વિકાસ થયો છે અને હજુ પણ વિકાસની આશા છે, જો કે નાના નાના જે સમસ્યાઓ છે આવનારી ચૂંટણી બાદ એ સમસ્યાઓ દૂર થશે તેવી આશા સુરતના કાપડ વેપારીઓની છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરતમાં પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી પ્રચાર કર્યો છે। પાટીદાર સમાજે રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કર્યા। પરસોત્તમ રૂપાલા સાથે ભરત બોગરા જોડાયા પ્રચારમાં। તો સુરતમાં સૌરાષ્ટ્રના મતદાતાઓને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો। પરસોત્તમ રૂપાલાએ સુરતમાં જાહેર સભાને સંબોધી અને પહેલા સુરત મિની સૌરાષ્ટ્ર હતું તેવું પણ જણાવ્યું। હવે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે। બીજા મતદારોને પણ પોતાના પ્રાંતમાં જઈ મતદાન કરવા માટે અપીલ કરી। પોતાના રાજ્યમાં જઈ ભાજપ માટે મતદાન કરવા માટે અપીલ કરી। સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું। ત્યારે 95, 2000 એવો સમયગાળો હતો ત્યારે, અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું। કોઈ વિરોધ છે નહીં, બધા સાથે। રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજી કોઈ મીટિંગનું આયોજન નથી। કોઠારે વરણ, જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના।